हाय मित्रों, केम छो बधा मजामां ने? तो नवा व्लॉग में तमारुं स्वागत छे ने गुड मॉर्निंग। नवी नवी सवार में आपणे आवी गया छीए। हेल्थ इज वेल्थ अने होमियोपेथी इज ध हेल्थ। तो गाइस फाइनली आपणे छे ने होमियोपेथी अवेरनेस माटे रेली काढेली हती के होमियोपेथी एक एवी के होमियोपेथी विषे बधा वधारामां वधारे जाणे अने ट्रीटमेंट लेता थाय। तो एमां छे ने आ मीडिया वाळा पण आवी गया अमारे रेली जोईने। तो आपणे रेसकोर्स पासेथी रेली काढेली हती। जो के होमियोपेथी दिवस એટલે 10 એપ્રિલે ઉજવવામાં આવે છે। તો ઘણા બધા હોમિયોપેથિક કોલેજ વાળામાં ભેગા થઈ અને રેલી કાઢી હતી। જો કે આવી રેલી ઘણી જગ્યાએ નીકળી હતી, પણ આપણો મેઇન ગોલ એ છે કે બધા વધારેમાં વધારે હોમિયોપેથિક ટ્રીટમેન્ટ લે। કેમ કે આમાં છે ને પેશન્ટને સમજવામાં આવે છે આખું એનું માઇન્ડ ને બોડી, અને એને મેન્ટલી અને ફિઝિકલી આપણે માઇલ્ડ અને જેન્ટલી રીતે ટ્રીટમેન્ટ કરવામાં આવે છે। કાંઈ છે ને હાર્શ ટ્રીટમેન્ટ નથી, કાંઈ કાપકૂપ પણ કરવાનું નથી, અને ક્રોનિક એવા રોગથી પીડાતા દર્દીઓને પણ જડમૂળથી એ રોગમાંથી એને રાહત મળે છે। તો આવો ક્યારેક હોમિયોપેથિક સારવાર લ્યો, તો તમે તમારા જીવનને હોમિયોપેથી હારે સ્વસ્થ, મસ્ત અને સુંદર બનાવો।